ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે થયેલી ₹90 લાખની ચકચારી લૂંટના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ₹2 લાખની રોકડ સાથે પકડી પાડ્યો છે। આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરી આપ્યા છે। ગત તારીખ 21 મેના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી, જે રાજકોટના રહેવાસી છે, તે તથા તેમના ડ્રાઈવર બંને કાર લઈને રાજકોટથી મોરબી આવતા હતા, ત્યારે કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયારો વડે ફરિયાદી પર હુમલો કરી રોકડ 90 લાખની લૂંટ કરી હતી। આ મામલે 7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી। 5/2025 રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી રાજકોટના હોય પોતે ફરિયાદ લખાવેલ હતી। જે ફરિયાદ મુજબ અહીંયા ટંકારા મુકામે આવેલ હોટલ ખજુરાહો પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 9 જેટલા ઈસમોએ સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો હતો, જેમાં 90 લાખ રૂપિયાની માતબર રકમની લૂંટ કરવામાં આવેલી હતી। આ કામ એ લોકોએ હથિયારમાં લાકડાના ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો વાપરેલા હતા। 2 ગાડીઓ વાપરેલી હતી, જે પૈકીની બંને ગાડીઓ પકડાઈ ગઈ અને આ સાથે 2 આરોપીઓ અભી અલગોતર અને અભિજીત ભાર્ગવ બંને પકડાયેલા હતા અને આ ગુના કામે ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ છાસિયા ટંકારા પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા હતા। આ દરમિયાનમાં પીઆઈ છાસિયા અને એની ટીમે અથાગ મહેનત કરીને અહીંયા અલગ અલગ આરોપીઓ પકડી પાડેલ છે। આ બનાવ ખૂબ જ મોટો અને મોટી રકમનો હોય, મહેરબાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના સતત મોનિટરિંગ કરી રહ્યા છે।